વિક્રમ સંવત 2080 જેઠ વદ 5 તારીખ 26/6/2024 બુધવાર. વાલા ભક્તો, ભગવાન શ્રી હરિ મત્સ્યાઓના ભક્તોને ઘણો સમય ત્યાં રોકાઈ અને મહાદિવ્ય અલૌકિક આનંદ અને સુખ આપ્યું છે. મહારાજે સાચો વૈષ્ણવ કે ન કેવો હોય અને કેને કહેવાય, સત્સંગી સાચો કેવો હોય કોને કહેવાય, ભક્ત ભગવાનનો સાચો કોને કહેવાય ને કેવો હોય, એની બધી વાત મખ્યાઓમાં બહુ સરસ વિસ્તારથી કહી છે. જે ભક્તિથી ભેરો હોય, પ્રેમ દયાથી ભેરો હોય, સાધુતાથી ભેરો હોય, અતિ કરુણાથી ભેરો હોય, એનામાં કોમળતા એટલી બધી નિતરતી હોય, એનું જીવન તમે જુઓ તો પડે પડે આપણને અનુભવાય પરમાત્મામય જીવન હોય. તેમ છતાંય આ પરમાત્માની માનવ સૃષ્ટિ એનું એટલું બધું એ મૂલ્ય સમજતો હોય ને, એની એટલી બધી મર્યાદા રાખતો હોય કે કોઈ પણ માનવ સૃષ્ટિમાંથી કોઈ માનવી રખે ને એનું અંતર દુભાઈ ન જાય, એનો દ્રોહ ન થઈ જાય, એના માટે ભગવાનના ભક્તો, વૈષ્ણવો, સત્સંગીઓ સતત ને સતત જાગ્રત રહેતા હોય છે. એટલે નરસિંહ મહેતાએ પણ દર્શન કરાવ્યું છે ને, વૈષ્ણવજન તેને કહીએ રે, પર પીડાઈ જાણે, સકળ જગમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. આવો ભગવાનનો ભક્ત વૈષ્ણવ, એનામાં એટલી બધી દયા, પ્રેમ, સ્નેહ, સદભાવ. કોઈ એનો શત્રુ ઘરના આંગણે આવે ને તો એને બહુ જ ભાવથી નવાજે અને ખૂબ જ ભાવથી એની સંભાવના કરે. લોકો એની મસ્કરી કરતા હોય, એની ઠેકડી ઉડાડતા હોય, તો એ બજારમાં નરસિંહ મહેતા નીકળાવે ને તો એ ભાવથી એને ભગવાનના ભક્ત જાણીને, વૈષ્ણવ જાણીને એને નમસ્કાર કરતા હોય. બહુ પવિત્ર દ્રષ્ટિથી માનવ સૃષ્ટિને જોતા હોય મહાપુરુષો. એને કહેવાય શુદ્ધ વૈષ્ણવ, શુદ્ધ સત્સંગી, શુદ્ધ ભગવાનનો ભક્ત કહેવાય. એમાંથી હું ને તમે એવા ભક્ત થયા કે નથી થયા તે આપણી જાતને આપણે પૂછવું જોઈએ કે ભગવાનના ભક્તનો મહાત્મ્ય આપણને કેવું છે. અન્ય પરમાત્માની માનવ સૃષ્ટિ એનું મહાત્મ્ય આપણને કેવું છે. ખૂબ જ માણસ જો વિચારે તો એને ખ્યાલમાં આવે કે પરમાત્માએ આ કેવી અજબ ગજબની સૃષ્ટિની રચના કરી છે અને એમાં આવા ભગવાન ભજવાના, પ્રભુને પામી જવાના બધા યોગ આપ્યા છે. ગત દિવસે કહેતા ગઈકાલે શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુળ ધાંગધ્રાનો સ્થાપના દિન હતો. આખો દિવસ ભગવાન શ્રી હરિની ભક્તિ કરીને કેટલો બધો આપણે આનંદ લીધો, કેવું સુખ લીધું. આવો મહારાજે આ ધરતીમાં માનવ સમાજને કાંઈક સુખ પ્રાપ્ત કરી શકે એવું બધું જ આ ધરતીમાં ઠાકોરજી એવું ગોઠવું છે. આ સત્સંગમની પણ એવી ઠાકોરજીએ રચના કરી છે કે જેને લેવું હોય તો બધા જ સુખમાં દિવ્ય અલૌકિક લઈ શકે. ફૂલોમાં સુગંધ છે, ફૂલોમાં રસ છે, ફૂલોમાં મધ છે, ફૂલોમાં અમૃત છે, પરંતુ ભમરાઓ અને બીજી માખો
મધમાખીઓ એ બધા એમાંથી રસ અને સુગંધ લઈ શકે છે, પરંતુ ગીગા જેવા કીડા હોય ને એ એમાંથી સુગંધ નથી લઈ શકતા, રસ નથી લઈ શકતા. એને તો માણસનું અને પશુનું નરક હોય ને એમાં સુખ મનાય છે. નકારું ગંધાતું હોય એમાં એને સુખ મનાય છે. બાકી તો પરમાત્મા સુગંધ તો બહુ ભરી છે. કેટલી જાતની વનસ્પતિ, કેટલી જાતના ફૂલો, સુગંધ, કેટલી જાતના ફળ, એનું કેવું રસ અને એની કેવી મધુરતા. પણ એ બધી મધુરતા અને એ સુખ મૂકીને ઘણા બધા ગીગા જેવા કીડાઓ નરકમાં સુખ માને. કાં તો કોઈ મરેલું પશુ, કોઈ મરેલો કોઈ પણ શરીર પીડ્યું હોય, કીડા મકોડાનું બીજું ત્રીજું, તો એમાં રસ ચૂંગીને એમાં સુખ માનતા હોય છે. આવ નકારું ગંધાતું તો એમાં પ્રીતિ કરે છે. આ સૃષ્ટિ પરમાત્માએ કેટલી બધી અદ્ભુત રચી છે. એ ફળ ફૂલ કેટલા બધા મધુર હોય, એમ એનો સ્વાદ કેટલો બધો મીઠો ને સ્વાદિષ્ટ હોય, એની સુગંધો કેવી હોય. જુઓ ને, ભગવાન છે ને ચમેલી, હા, એનો છોડ અને એનું પુષ્પ બહુ નાનું છે, પણ કેટલી બધી કેવી સરસ મજાની મીઠી સુગંધ એમાં ભરી છે. એક જ ચમેલીનો હાર જો ઠાકોરજીને આપણે ધરાવ્યો હોય ને તો આખા મંદિરમાં છે ને એની સુગંધ ધમધમતી હોય. એટલી બધી સુગંધ ભરી છે એમાં, એવી બધી મીઠાશ ભરી છે. પણ તોય અમુક જીવડાઓ જે છે ને એ સુગંધને ઈચ્છતા નથી. બોલો, માણસ આ સૃષ્ટિમાં જ રહે છે, પરમાત્માને રચેલા બાગમાં જ રહે છે, પણ નરક જેવા વિષયના સુખો, નરક જેવા આ લોકના બીજા ત્રીજા સુખો, એમાં સુખ માને છે. અને એમાં સુખ લેવા માટે થઈ આખી જિંદગી બગાડે છે માણસ. પણ પરમાત્માએ જે મધુરતા ભરી છે આ સૃષ્ટિમાં, એમાંથી જીવ સુખ નથી લઈ શકતો. એટલે ભગવાન સ્વામિનારાયણે મખ્યાઓની સભામાં સંત ને અસંત, ભક્ત અને અભક્ત, સુખ અને દુઃખ એના ભેદ સમજાવ્યા છે. ભગવાનના સાચા એવા વૈષ્ણવ હોય, સાચા ભક્ત હોય, વૈષ્ણવ કહો કે સત્સંગી કહો, ભક્ત કહો કે સંત કહો, સંત કહો યા તો ભક્ત કહો, પણ ભગવાન પરાયણ જે જીવન જીવતા હોય એવા મહાપુરુષોના સંગમાં રહીને એની પાસેથી કંઈક સાચું ખનિજ પ્રાપ્ત ભક્તિનું કરીને માણસ પોતાનું જીવન અને આત્માને અમર બનાવી શકે ને આત્યંતિક કલ્યાણનો ભોગતા બને. ભગવાન શ્રીહરિની મૂર્તિની સેવાને પામી શકે એવા બધા જ યોગ ભગવાને આપણને આ સત્સંગમાં આપ્યા છે, આ સૃષ્ટિમાં આપ્યા છે. એમાંથી આપણે મેળવવું જોઈએ, એમાંથી લેવું જોઈએ. અને આપણને કદાચ મેળવતા ન આવડતું હોય તો જેને મેળવેલું હોય એની પાસેથી મેળવવું જોઈએ. આપણને માટલું બનાવતા નથી આવડતું, આપણને તાવડી બનાવતા નથી આવડતી, આપણને કોયડી કે કોડિયું બનાવતા નથી આવડતું, તો પછી તાવડીમાં રોટલા શેકીને ખાવા માટેનો જે આનંદ ને સુખ પ્રાપ્ત કરવું હોય
તો જેને ભગવાને એ કળા આપી હોય તો જે એ તાવડી બનાવતા હોય તો એની પાસેથી આપણે ખરીદી લેવી જોઈએ. અને એની પાસેથી તે તાવડી ખરીદીને તે માટલું ખરીદીને એમાં પાણી ભરી અને મીઠું મધુરું અમૃત જેવું જળ આપણે ઠંડુ મજાનું આપણા પેટના અગ્નિને પણ શાંત કરી એવું જળ પી અને આનંદ શા માટે ન માણીએ? ભલે આપણને નથી આવડતું, એ માટલું બનાવતા આપણને નથી આવડતું, એ કળા પરમાત્માએ નથી આપી આપણને. પણ જેને બનાવતા આવડે છે ને જે બનાવે છે એ પરમાત્માની સૃષ્ટિની માટી લઈને જ બનાવે છે ને. પ્રભુએ આજે સૃષ્ટિ બનાવી તો સૃષ્ટિની માટી તો એ માટી લઈને જ એનું માટલું બનાવે છે, તાવડી બનાવે છે, વગેરે વગેરે બનાવે છે. એનામાંથી જેવું ઘણા બધા વાસણ બનાવે છે અત્યારે તો, માટીને કુકર હોતા બનાવે છે. બોલો એને તો આપણને નથી આવડતું, પણ જેને બનાવ્યા છે ને જે બનાવી શકે છે તો એની પાસેથી ખરીદો તો ખરા. અને એની પાસેથી ખરીદીને આપણે એમાંથી આનંદ પ્રાપ્ત કરીએ. આપણને કદાચ પરમાત્મા સંબંધી સુખ લેતા નથી આવડતું, કથામાંથી આપણને આનંદ અને સુખ લેતા નથી આવડતું, કોઈ એવી કળા નથી આપણામાં, એવી બુદ્ધિ નથી આપણામાં કે શાસ્ત્રનું દોહન કરી અને શાસ્ત્રનું વાંચન કરી અને એમાંથી પરમાત્મા કે મહાપુરુષો કે આપણા ઋષિમુનિઓ અર્ક રૂપે જે આપણને જીવનમાં અમૃત આપવા માટે ઈચ્છે છે ને એવું અમૃત એને ભર્યું છે. એમાંથી એ અમૃત આપણને કદાચ વલણું કરીને કાઢતા નથી આવડતું, વિચારોનું વલણું કરીને મંથન કરીને. તો પરમાત્માએ જે મહાપુરુષોને યા તો જે ભક્તને એ શાસ્ત્રનું વલણું કરીને મનન ચિંતન કરીને એમાંથી અર્ક રૂપે આપણે આદર્શ જીવન જીવી શકીએ, સુખી જીવન જીવી શકીએ, પરમાત્માની ભક્તિ કરી શકીએ, પ્રભુમાં પ્રેમ કરી શકીએ, દેહાત્મ બુદ્ધિ ટાળી અને જગત અને વિષયોમાંથી પ્રીતિ ટાળીને આપણું આત્માનું કલ્યાણ આપણે સાધી શકીએ કે એવો અર્ક જેને શાસ્ત્રમાંથી કાઢતા આવડતો હોય તો કમસે કમ હું ને તમે હાથ જોડીને એની પાસે જઈ અને તે હરકતો પ્રાપ્ત કરીએ. ચાલો, આપણને નથી આવડતું, પણ જેને પરમાત્માએ શક્તિ આપી છે તો એની પાસેથી તો આપણે મેળવીએ. મહાપુરુષો ન કરી શકાય એટલી કિંમતી આ ખજાનો સુખ ભક્તિનો એ અમૃત એ ગામડે ગામડે પીરસવા માટે ફરે, એને આપવા માટે ફરે, વેચવા માટે નહીં, એને આપવા માટે ફરે. તો એ અભાગ્યા જીવ ખબર નહીં કે લઈ શકતા નથી અને આખી જિંદગી દુઃખી રહે છે. કેવી દયા ને કેવી કરુણા ને કેવો પ્રેમ કે અનેક કષ્ટો સહન કરીને અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પણ ભારતીય માનવ સમાજને આવું સારું અમૃત આપવા માટે મહાપુરુષો ગામડે ગામડે એના ઘરના આંગણે આંગણે, એના ખેતરના શેઠે, એની વાડીના શેઠે, એના કોઈ પણ ક્ષેત્રે રહેતા હોય, કોઈ કુબામાં રહેતા હોય, કોઈ ઝૂંપડામાં રહેતા હોય, કોઈ મહેલોમાં રહેતા હોય, કોઈ હવેલીઓમાં રહેતા હોય, કોઈ સાધારણ નાના એવા મકાનમાં રહેતા હોય, કોઈ ગામડામાં રહેતા હોય, કોઈ શહેરોમાં રહેતા હોય અને કોઈ બીજા કોઈ લોકમાં રહેતા હોય. ભગવાન સહજાનંદ સ્વામીના પરમહંસોએ આ ધરતીના માનવ સમાજને જ સારો વિચાર આપ્યો છે એવું નહીં સમજતા, પરંતુ લોકાંતરના પણ જે કંઈ પુરુષો હતા એને પણ સાચું ભક્તિનું તત્વ આપવા માટે લોકાંતરમાં પણ એને ગતિ કરી છે. સમાધિના માધ્યમથી એ મહાપુરુષોએ લોકાંતરમાં જઈ
અને ત્યાં પરમાત્માને પામી જવા માટેની આરાધના કરતા હોય અને એને મૂળ એનું લક્ષ્ય સમજાણું ન હોય તો એ સમજાવવા માટે તેને મહાપુરુષો ઠેઠ બદ્રિક આશ્રમમાં દલુજી જેવા મુક્ત પાસે પહોંચે. એ કેટલી કઠિન ધરતી છે, માનવ દેહધારી જઈ ન શકે. જ્યાં દેહધારી ના જઈ શકે એની કોઈ ગતિ નથી, ત્યાં ભગવાન સહજાનંદ સ્વામીના પરમ સંધા સ્વામી જેવા એ દલુજી જેવા મુક્તને પરમાત્માની ઓળખાણ કરાવીને 11 નિયમો એને આપીને ભક્તિ શા માટે કરવાની, તપસ્યા શા માટે કરવાની, યોગ શા માટે સાધવાનો, યોગ સાધી અને પછી શું પ્રાપ્ત કરવાનું, યોગ સાધવો, યોગ સિદ્ધ કરવો, તે બધું જ શ્રદ્ધા સામર્થ્ય બધી જ હતી. પણ યોગ સાધીને શું પ્રાપ્ત કરવું એ દિશા કદાચ નહીં પણ હોય, ના પણ હોય. ઘણી વખત માણસ આ લોકનું એજ્યુકેશન મેળવો, ધન સંપત્તિ મેળવી, મહા મોટા બંગલાઓ બાંધ્યા, મહેલો બાંધ્યા, આટલું બધું કરી શકે. પણ એ શા માટે બાંધ્યું છે? ધન સંપત્તિ શા માટે હું કમાવું છું? આ જ્ઞાન વિદ્યા મેં શા માટે મેળવી છે? એ ઘણી વખત નોલેજ નથી પણ હોતું. એ નોલેજ આપણા પરમહંસોએ ગામડે ગામડે ફરીને વિચરણ કરીને ભારતીય માનવ સમાજને આ ભક્તિનું તત્વ આપ્યું છે. માટે વિચારીએ આપણે. મેં કહ્યું તેમ આપણી પાસે કદાચ કળા કૌશલ્યતા ન હોય અને આ માટીને લઈને એનો પિંડ બનાવીને એનું માટલું બનાવીને અને તમે પકવીને એમાં પાણી ભરીને સુખેથી ઠંડુ જળ પી ના શકીએ એવી કળા ન હોય તો જેને પરમાત્માએ કળા આપી છે ને, જે માટલું બનાવે છે, તો એની પાસે કમસે કમ હું ને તમે ખરીદી અને લઈ અને એમાં જળ ભરી અને આપણા પેટનો અગ્નિ ઠારીએ. એમ માણસ જીવનમાં બહુ અતિશય અનેક પ્રકારની બળતરાથી બળતો હોય છે, બહુ પીડિત હોય છે, અનેક પ્રકારના ગાઢ સંકલ્પોથી, અનેક પ્રકારની માન્યતાઓથી, માન અહંકાર ઈર્ષાથી માણસ બહુ પીડિત હોય છે, બહુ હડકતો હોય છે. તો પછી આપણી પાસે એ કળા નથી તો પછી જેને આવડે છે એની પાસે કમસે કમ જાઓ, એની પાસેથી પ્રાપ્ત કરો અને ત્રિવિધિ તાપથી માણસ સાતા મેળવે, આ જગતથી ગાઢ સંકલ્પથી સાતા મેળવે અને સુખી થાય. ભગવાન શ્રી હરિ એમ કહે છે, જે સાચો ભગવાનનો ભક્ત છે તે ક્યારે પણ દારૂ, માંસ આવા અભક્ષ્ય પદાર્થો ખાતો નથી અને પીતો નથી. જેમ શરીરથી, જીભથી, મોઢાથી અભક્ષ્ય પદાર્થો ખાતો પીતો નથી, તેમ ઇન્દ્રિયો અંતકરણથી અભક્ષ્ય કોઈ પણ વિષય એ ગ્રહણ નથી કરતો. ક્યાં અભક્ષ્ય પદાર્થ? તો આંખને જે સૃષ્ટિ આંખ કરે એ સૃષ્ટિને વિકારથી જે જોવે છે એ એના માટે અભક્ષ્ય પદાર્થ છે. જે સૃષ્ટિને વિકારથી એ દૃષ્ટિથી નિહાળે છે તે આંખ માટે અભક્ષ્ય પદાર્થ છે. તો ભગવાનનો ભક્ત તે અભક્ષ્ય પદાર્થ એ ન ખાય ન પીવે. એવી રીતે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, ભગવાનના સંબંધ વિનાના વિષયો આ બધા એ અભક્ષ્ય છે ભક્ત માટે. માયાના જીવો હોય એના માટે કદાચ ભક્ષ્ય હશે, પણ ભગવાનના ભક્તો માટે તો એ અભક્ષ્ય છે.
એ આપણે ખવાય પીવાય નહીં. ભગવાન સિવાય પંચ વિષયનું સુખ ભગવાનના ભક્તને કોઈ દિવસ લેવાય નહીં, ભોગવાય નહીં, એની ઈચ્છાય નહીં. એના માટે જિંદગી ન બગાડાય, એના માટે સમય ન બગાડાય, એના માટે શરીર ન બગાડાય, એના માટે બુદ્ધિયોગ ન બગાડાય. સારું ગ્રહણ કરવું, અભક્ષ્ય પદાર્થ, અભક્ષ્ય વિષય ભગવાનનો ભક્ત ક્યારેય પણ ગ્રહણ ન કરે. મહારાજે આવા બધા એક યોગના સરસ મજાના વિચારો આપ્યા છે. આ એક સત્સંગ યોગ કહેવાય, જ્ઞાન યોગ કહેવાય, એક વિચાર યોગ, સમજ યોગ છે. તો આ સમજ યોગના વિચારો ભગવાન શ્રી હરિ કરુણા કૃપા કરી અને માનવ સૃષ્ટિને, માનવ સમાજને આપ્યા છે. આપણે સહુ કોઈ વિચારીએ ભગવાને આ ધરતીમાં કેવું સરસ મજાનું ખનિજ ભર્યું છે અને કેટલું વિપુલ પ્રમાણમાં સૃષ્ટિના પ્રારંભથી માંડી અને અધ્યાપી સુધી અને સૃષ્ટિના પ્રલય સુધી એ કોઈ સંપત્તિ ખજાનો ખૂટશે નહીં તમારે. જો બીજું, પરમાત્માની સિસ્ટમ તો જો કેવી અદ્ભુત છે. કોઈ સિક્યુરિટી નહીં, બોલો, એ સંપત્તિને કોઈ સિક્યુરિટી નહીં. તેમ છતાંય અબજોની સંખ્યામાં જીવ જન્મે, દેહધારીઓ દેહ ધારણ કરે, દેહમાં પ્રવેશ કરે. એની આયુષ પર્યંત 100 વર્ષની હોય તો 100 વર્ષ, લાખ વર્ષની હોય તો લાખ વર્ષ, 10,000ની આયુષ હોય તો 10,000 વર્ષ, 1000 વર્ષની આયુષ હોય તો 1000 વર્ષ સુધી આ ધરતી ઉપર રહે. પણ પરમાત્માની સિસ્ટમ એવી ગોઠવી છે કે આ ધરતીની કોઈ પણ સંપત્તિ માણસ સાથે એક તણખલા જેટલું લઈ ન જઈ શકે. જેવો આવ્યો એવો પાછો. વિપુલ પ્રમાણમાં ખજાનો છે. બોલો, કેટલી સંપત્તિ છે આ ધરતીમાં, કેટલી સમૃદ્ધિ છે. પણ કરામત ચોથ જો ઠાકોરજીની સિસ્ટમની અદ્ભુત, એક સાવેણીની હળી જેટલું પણ માણસ લઈ ન જઈ શકે. લઈ જઈ શકે જ નહીં. ગમે તેમ ચાહે એટલા પ્રયત્ન કરે, મોટો રાજા હોય કે રંગ હોય, કોઈ વિદ્વાન હોય કે અભણ હોય, ત્યાગી હોય કે ગ્રસ્ત હોય, બહેનો હોય કે પુરુષો હોય, બાળક હોય કે વૃદ્ધ હોય, કોઈ ના લઈ જઈ શકે. માટે આપણા પરમહંસોએ કહ્યું છે, હે ભજી લે ભગવાન સાચા સંતને મળી, ભજી લે ભગવાન સાચા સંતને મળી. આટલું કરી લે, આ સાથે આવશે. બાકી આ સૃષ્ટિની કોઈ પણ પ્રકારની સંપત્તિ તે માયની હશે તારી. એ તો ભગવાન ઠાકોરજી એમ કહે કે એ તો ભલા માણસ તારી માન્યતા છે, કે એ સંપત્તિને તે તારી માની છે ને, એ તો તારી માન્યતા છે. ભલા માણસ, એ સંપત્તિની રચના મેં કરી છે, એમાં તારું કશું નથી. એનું હોય તો તું લઈ જાય. તારું હોય તો તું લઈ જાય છે. એક પાય પણ માણસ લઈ જઈ શકતો નથી. અને એટલે આપણા મહાપુરુષોએ આપણને કહ્યું છે, હે વચનમાં વિશ્વાસ રાખે, ભજનમાં ભળી. શેમાં ભળો? ભજનમાં, સત્સંગમાં. આપણે શું કરીએ ખબર? જગત, વિષયો, વિષયના બધા જે કંઈ કારણો આત્મા જીવ છે ને, એમાં પ્રીતિ કરે, એમાં સ્નેહ કરે. કરવાનું છે એમાં કરતો નથી. માટે જો સત્સંગમાં બેસીશ, પરમાત્માની ભક્તિ કરીશ, પ્રભુને ભજીશ,
પ્રભુની આજ્ઞામાં રહીશ અને પરમાત્માએ બનાવેલી આ સૃષ્ટિમાંથી કંઈક સારો આવો સદવિચાર તો જો પ્રાપ્ત કરીશ તો પૂર્વ કેરા પાપ તારા તો જાશે મળી ભજી લે ભગવાન સાચા સંતને મળી તો તારા પૂર્વ જન્મના પાપ છે ને બધા બળશે, ખાક થશે. માટે પરમાત્માની આ અદ્ભુત રચના છે. એ પ્રત્યેકમાંથી હું ને તમે સારો સદવિચાર લઈ શકીએ એમ છીએ. બીજું, આ સૃષ્ટિનો માનવ સમાજ, એના માટે પરમાત્માએ અનેક પ્રકારની સમૃદ્ધિ સંપત્તિ આ ધરતીમાં આ સૃષ્ટિમાં પરમાત્માએ રચી આપી મૂકી ભરી અને માનવ સમાજને આખી સૃષ્ટિ આપી દીધી. તમે ભોગવો, માણો તમારી શક્તિ પ્રમાણે, ખાઓ પીઓ મોજ કરો. એમ જો કોઈ પણ આંબો, કોઈ પણ આંબાવાડીના બગીચા હોય, આંબાના બગીચા, તો એમાંથી એકેય આંબાનું વૃક્ષ એનું ફળ એ કોઈ દિવસ એક પણ કેરી નહીં ચૂસતું હોય. જો તમે કોઈ દિવસ કોઈ આંબાની ડાળ એ આંબાને કેરીનું ફળ ચૂસી ગયું એવું તમે કોઈ દિવસ સાંભળ્યું છે? જોવા મળશે ક્યાંય નહીં મળે. માણસને જ આપે છે. જો તે ઠાકોરજી બધી સૃષ્ટિ માણસને આપી દીધી, ભોગવો જેટલું ભોગવો એટલી. પણ તોય ઠાકોરજીની દયા આવી કે આ પ્રાણી પાછું એવું છે ને, તે વિષય ભોગવતા 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 નકરો વિષયમાં બદ્ધ રહેશે. એટલે વિષયમાં બદ્ધ ન રહે, એને આવશ્યકતા પૂરતા વિષય ભોગવે જરૂર પૂરતા એવો કંઈક વિચાર આને આપવો પડશે પાછો. એવો આને કંઈક વિચાર આપવો પડશે. અને એ વિચાર આપવા માટે અક્ષરધામમાંથી અધિપતિ પોતાના મુક્ત પુરુષોને આ ધરતી ઉપર લાવ્યા, એને આજ્ઞા કરી. જેને મહારાજની મૂર્તિનું સુખ મૂકીને આંખનું મટકું મારવું હોય ને તો અતિશય વસમું લાગતું હોય, એ મુક્ત પુરુષો પોતાના પ્રિયતમની, પોતાના માલિકની આજ્ઞા કરી અને પરમાત્માએ રચેલી સૃષ્ટિનું આ બધું જે સુખ છે એને ભોગવતા ભોગવતા માનવ એમાં બદ્ધ ન થઈ જાય, એમાં બંધાઈ ન જાય. એટલા જ માટે અક્ષરાધિપતિ પુરુષોત્તમે પોતાના મુક્તોને આજ્ઞા કરીને આ ધરતીમાં મોકલ્યા અને એનો બધો જે કંઈ પ્રતાપ, સામર્થ્ય, ઐશ્વર્ય બધું જ ઢાંકીને, જેમ લોખંડમાં અગ્નિ પ્રવેશ કરે, લોખંડમાં અગ્નિ પ્રવેશ કરે ત્યારે અગ્નિ તે લોખંડની શીતળતા અને એનો કાળો વર્ણ છે ને એને ઢાંકી દે છે અને પોતાનો પ્રકાશ એમાં વ્યાપક બનાવે છે. આખો લોઢાનો ટુકડો હોય અને એને તપાવો એટલે આખો લોઢાનો ટુકડો લાલ લાલ ચોળ થઈ જાય છે અને આંગળીનો અડાડી શકાય એટલો ગરમ થઈ જાય છે. એને તો અગ્નિ એ લોખંડની શીતળતાને અને એનો જે શ્યામ કાળો વર્ણ એને દબાવીને પોતાનો પ્રતાપ એમાં પ્રવર્તાવે છે. એમ પરમહંસો આ ધરતી ઉપર આવ્યા ત્યારે પોતાના સામર્થ્યનો બધો એને સંકોચ કરી અને આપણા જેવા એક નિર્બળ થઈ અને આપણા ભેળા રહ્યા. અને એ મહાપુરુષોએ દયા કરીને સામે ચાલીને જીવની
પાસે સામે ચાલીને આવીને આ પરમાત્માની સૃષ્ટિની સંપત્તિમાં બદ્ધ ન થાય એના વિચારો આપ્યા. આપણને બીક નથી, પણ ભગવાન સહજાનંદ સ્વામીને આ પરમહંસને તો બહુ બીક છે કે આ રચેલી સૃષ્ટિની સંપત્તિમાંથી આ જીવ જો બદ્ધ થઈ જાય છે તો કયા યુગે અને કયા કલ્પે આત્મા જન્મ મરણથી મુક્ત થશે. એટલે મહાપુરુષો દયા કરીને આ ધરતી ઉપર આવ્યા, આવશે, અત્યારે પણ હોય. પણ મેં કહ્યું તેમ એ મહાપુરુષ પાસે મારે ને તમારે સંપત્તિ મેળવવા જવું જોઈએ. ના જઈએ તો એ મહાપુરુષો સામે ચાલીને સંપત્તિ દેવા આવે ત્યારે કમસે કમ મારે ને તમારે શ્રદ્ધા, વિશ્વાસ અને સમર્પણનું પાત્ર હાથમાં લઈને ધરવું તો પડે. તો એમ આપણા પાત્રમાં આ બધું અમૃત આપણને પીરશે તો આ સૃષ્ટિમાં આપણે બદ્ધ નહીં થવાના. બાકી તો પરમાત્માએ શું અદ્ભુત એવી રચના કરી છે આની. તે એક બધી ધન સંપત્તિની સમૃદ્ધિ બધું આપણે જો જોઈએ ને તો જીવ નહીં જેવી સંપત્તિ સમૃદ્ધિ હોય ને, નહીં જેવું તો એમાં બદ્ધ થઈ જાય ને એમાં બંધાઈ જાય. તે બંધાઈ તો જાય, પણ એના માટે થઈને માણસો છે ને કંઈક એખાદા બીજાના ગળા કાપે. જો કોઈ પણ વૃક્ષ છે ને એ તો એક કુદરતી છે, તો પરમાત્માએ એને એની રચના કરી. કોઈ એના વાડી શેઠે આંબો, જાંબોડો, કોઈ પણ આવું વૃક્ષ વીગ્યું તો ઘણી વખત લોકો એકાદા બીજા એના ફળ લેવા માટે અથવા એકાદા બીજાના ખેતરમાં એની શાખાઓ બધી ફેલાણી હોય તો એ છાંયડો પડતો હોય એના હિસાબે એને કંઈક ઉપજમાં વાવેતર જે કર્યું હોય તે કપાસ, મગફળી, બીજું ત્રીજું બરાબર ના થતું હોય તો એકાદા બીજાની એ શાખો વૃક્ષની કાપી નાખે. એ કાપી નાખે એટલે ઓલાનો બીજા જાય, એનો બીજા જાય એટલે આના હાથ કાપી નાખે, કાં તો માથું કાપી નાખે. કેટલો બધો વિકાર છે. એ વિકારથી જીવ દુઃખી ન થાય એના માટે આપણા પરમહંસોએ માણસને સારો સદવિચાર આપવા માટેની કઠિન તપસ્યા કરી. એ મહામુક્તોની એક મુક્તની વાત આપણે જો સાંભળીએ ને કરીએ ને તો મારા બાપ દિવસોના દિવસો વયા જાય. એવી એની મોટપ, એવું એનું સામર્થ્ય, એવી એનામાં દયા, પ્રેમ, કરુણા, સ્નેહ, ઉદારતા, વિશાળતા, ધીરાજતા, સહન શક્તિ, અપરંપાર ગુણ એનામાં, અગાધ ને અગાધ ગુણ કે જેની મને તમને ખબર ન હોય. જો એની ધીરજતા, એની ઉદારતા, એની સહન શક્તિ મને ને તમને કેટલું ખમી ખાતા હોય તો આપણને ખબર ન હોય કે અમારા બધા પ્રત્યેક સ્વભાવ, અમારું બધું જ જે છે એ આ મહાપુરુષ કેટલું ખમી ખાય છે. અને આપણને એની નોંધ કોઈ ન હોય કારણ કે આપણને કોઈ મૂલ્ય નથી એનું. એ ભગવાનના સત્પુરુષને આપણે આપણા જેવા માયના છે એનું કોઈ મૂલ્ય નથી આપણને. જેને હતું તો એ મહાપુરુષોએ તે મુક્ત પુરુષો પાસેથી અનાદિ મુક્તની સ્થિતિનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી અને અનાદિ મુક્તની સ્થિતિને પામી ગયા મહાપુરુષો. એવી બ્રહ્મ વિદ્યા એની પાસેથી પ્રાપ્ત કરી છે. જેની પાસે એ બ્રહ્મ વિદ્યા એની પાસે અખૂટ છે. હજુ હું ને તમે કદાચ શાસ્ત્રો વાંચીને આપણે કોઈ પણ ગ્રંથ, તો પણ કોઈ પણ ગ્રંથના અમુક પ્રકરણો હોય, અમુક અધ્યાયો હોય કે માનો ભાગવતજીનું આપણે 10મો સ્કંદ વાંચીએ
તો ભાગવતજીના 10મા સ્કંદના 90 અધ્યાય છે. તો 90 અધ્યાય આપણે વાંચી લઈએ એટલે પછી ત્યાં એ ગ્રંથ પૂરો થાય 10મા સ્કંદ. પણ પરમાત્માએ મોકલેલા પરમહંસોના હૃદય કમળમાં જે અમૃત છે એના કોઈ અધ્યાયનો કોઈ અંત ન આવે, એના પ્રકરણનો કે એના શ્લોકનો કોઈ અંત ન આવે. આ તો બધું સીમિત લખ્યું છે. સિદ્ધાનંદ સ્વામી તો વાતે વાતે લખે છે. સ્વામી કે જેવું છે એવું તો કહેવાય નહીં, કે નહીં તો આ પૃથ્વી જેવડો મોટો ગ્રંથ થાય. જો આ પૃથ્વી જેવડો મોટો ગ્રંથ થાય ને આમ આકાશને અડે એવડો મોટો ગ્રંથ થાય. એટલું બધું ખનિજ મહાપુરુષોના હૃદય કમળમાં ભર્યું હોય છે. પણ હવે એની દ્રષ્ટિએ આપણે જો જોઈએ કે આ 14 લોકનું બ્રહ્માંડ છે, એ બ્રહ્માંડ કરતાંય પણ એવા તો ઘણા બધા બ્રહ્માંડો ભેગા કરીએ આપણે તો એ બ્રહ્માંડનો વિસ્તાર કેટલો બધો થાય, પહોળો અને ઊંચો. એથી ને પણ અનેક ગણું મહાપુરુષોમાં એ પરમાત્માના સામર્થ્ય, ઐશ્વર્ય, ચરિત્ર અને ભગવાન સંબંધી વાતો, જીવના કલ્યાણ સંબંધી વાતો, ત્યાગ ને વૈરાગ સંબંધી વાતોનો ખજાનો એના કરતાં અનેક ગણો હોય છે. તો હવે એ દ્રષ્ટિએ આપણે જો જોઈએ તો આ મહાપુરુષે આપણને આ શાસ્ત્રો જે રચી આપ્યા છે ને શાસ્ત્રો આપ્યા છે, હવે એ તો એક બાજરીના દાણા જેટલું ન ગણાય. તો આ શાસ્ત્ર એટલા બધા અગાધ છે, તો શાસ્ત્રમાંથી આપણે એટલું નથી લઈ શકતા. તે મહાપુરુષના હૃદય કમળમાં રહેલું એ તો હું તમે કેદી પામી શકીએ, કેદી પામી શકીએ આપણે. અને એવા સંત, એવા મહાપુરુષ સામે ચાલીને આપણી પાસે આવે તો એ આપણે મોંઘા થઈએ. કોઈ ભક્તને કહે ભગત આવજો, ચાલો આપણે સત્સંગ કરીએ, તો કલ્યા સ્વામી તમે પણ આજ આવ્યા, કે આજ તો હું બહુ બીજી છું, કે આજ તમારે ટાઈમ જ નથી. કાં તો શું કરે ખબર, સંતો ગામડે ગયા ને તો કલ્યા સ્વામી તમે પણ અત્યારે આવ્યા, અમારે ગિરાજ વેવાઈ આવ્યા છે, કે હા વેવાઈ આવ્યા છે તો 2-4 દી રોકાવાના છે. તમારો સમાગમ કરવાની ઈચ્છા તો ઘણી હતી પણ અવાય છે નહીં મારાથી. હવે એને સંતનું મહાત્મ્ય વેવાઈ જેટલું નમળે બોલો, જેટલું વેવાઈનું મહાત્મ્ય છે ને એટલું એના આ સંતનું મહાત્મ્ય નહીં. નહીતર વેવાઈને લઈને સત્સંગ કરવાનો આવે માહિતમ હોય તો હાલો કે એ જીવે 2 શબ્દ સાંભળશે તો એનું સારું થાય છે, પણ બિચારો હિંમત ન કરી શકે. જો કારણ કે હિંમત ના કરી શકે ઓલાને સત્સંગો હોય નહીં, એને બુંગર્યું બીડિયું બધું ચૂહવા જોતું હોય. એટલે એને એમ થાય કે હવે સંતો પાસે આને લઈને ક્યાં જવું, હિંમત ન કરે. માટે દેવાનંદ સ્વામી એમ કહે છે કે ભજી લે ભગવાન સાચા સંતને મળી. ભગવાનના સાચા એકાંતિક સંતનો આશ્રય સ્વીકારી અને અલ્લાહ સાચી સમજણ કેળવી અને પરમાત્માની ભક્તિ કરી લે. નહીતર આમ નામ તારી જિંદગી બધી છે ને એળે જવાની છે. એ પદાવલીમાં બહુ લખ્યું છે, પણ આપણે સાગર કથામાં 36મા તરંગમાં પ્રવેશ કરવો છું. પણ એ પદાવલીનો હેતુ, લક્ષ્ય, અર્ક એટલો છે કે આ દુનિયામાં દેખાતું બધું ખોટું છે, પરમાત્મા સત્ય છે. એ પરમાત્માની ભક્તિ કરી લે ને પરમાત્માની ભક્તિ નિર્વિઘ્ન થાય એના માટે સાચા સંતના યોગ્ય કરીને ભક્તિ કરજે તો તારી રીતે સ્વતંત્ર રીતે ભક્તિ કરવા મંડી પડતો નહીં.
ને તો તું ભક્તિ કરી શકીશ, તું તપ કરી શકીશ, તું યાત્રા કરી શકીશ, તો યોગ સાધી શકીશ, યોગ સાધીને યોગની સિદ્ધિ પ્રાપ્ત કરી શકીશ, તો બ્રહ્મ સ્થિતિ સુધી પહોંચી શકીશ. પરંતુ પરબ્રહ્મ સુધી તારે પહોંચવું હોય છે તો તારે સાચા સંતનો યોગ જોઈશે. નહીતર તો જીવ ખબર નહીં આવે ક્યાં અટવાઈ જાય છે ને ક્યાં રોકાઈ જાય છે. એની કલ્પના કોઈ ના કરી શકે. એવા સદવિચારોમાં હું ને તમે આગળ પ્રવેશ કરીએ કથામાં. પૂર્વ 20મો તરંગ 36મો. સંતોને રહેવાની રીત અને શિખા સૂત્ર આદિ ધારણ કરવાની આજ્ઞા. રાખજો ન રાખતા હોય તો હિન્દુ તરીકે જે હોય એ પ્રત્યેકને શિખા હોવી જોઈએ. ઘણા પૂછીને કેટલા શિખા રાખતો નથી તો કે મારી મમ્મી ને મારા પપ્પા ના પાડે છે કે સારું ન લાગે આપણને. કેમ હવે ઓલો બહાર જઈને ભવાડા કરી આવી એ સારા લાગે. જો મા બાપની પરિવારની આબરૂના કાંકરા કરીને આવે એ સારું લાગે બસ લોકો. અને એક આપણું હિન્દુનું પ્રતીક છે શીખાતું, પ્રત્યેકે રાખવી જોઈએ એમ. આ લોકોને બહુ ધર્મ પ્રત્યે કંઈ ભાવ નિષ્ઠા ન મળે. શ્રી હરિએ સંતોની આગળ ફરીને કહ્યું કે ભગવાનની મૂર્તિને માટે દ્રવ્યનો પ્રસંગ રાખવો તે રીત તો નિર્દોષ છે. એમ જગતના લોકો ઘણા બધા જ કહેતા હોય છે કે ભગવાનને માટે દ્રવ્ય સંગ્રહ કરવામાં દોષ નથી હોતો અને માનતા નથી હોતા. ચાહે તેઓ ચોરી પર્યંતનું કર્મ કરે તો પણ તેમાં દોષ માનતા નથી, કારણ કે માને છે કે ભગવાન માટે કંઈ વાંધો જ નહીં. આમ એ તો ભગવાન માટે, ઠાકોરજી માટે છે. એટલે રસ્તામાં જતાં ગમે તેની વાડીમાં ચીભડા તરબૂચ હોય તો લઈને આવીને પછી ઠાકોરજીને ધરાવે. બોલો, શિક્ષાપત્રે સ્પષ્ટ ના પાડે છે કે ધર્મ કાર્યને અર્થે પણ ચોરીનું કર્મ ન કરો. ના પાડી. કેમ? તો કે ચોરીનું કર્મ છે તો તમારે પછી કર્મ ભોગવવું પડશે. એવા પ્રસંગો બન્યા છે કે ચોરીને કોઈના ખેતરમાંથી જોવા લીધી ને તો બળદ થયા છે. આ કથા હું કહી ચૂક્યો છું. ભગવાન સ્વામિનારાયણ પોતે જ પોતાના મુખ્ય આ કથા કહેલી છે બમરોલી ગામમાં રાયણના ઝાડ નીચે. આવું ઘણા બધા લોકો માનતા હોય છે. માટે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સાચા સંત, સાચા ભક્ત, સાચા વૈષ્ણવ એનો સંગ તમે કરજો. આવા બધા લોકો કે જેને વિષય પ્રધાન હોય અને વિષય મેળવવા માટે, ભોગવવા માટે થઈ અને અનેક પ્રકારનો અધર્મ કરતા હોય તે શાસ્ત્રના અવળા અર્થ કરી અને ભોળા લોકોને ભોળવીને અજ્ઞાન લોકો પાસે એ શાસ્ત્રના ગમે તેવા મનમાયના અર્થ કરી અને અનેક પ્રકારનો અધર્મ પોતે તો કરે અને પોતાને પાસે આવેલા એને અનેક પ્રકારના અધર્મના માર્ગમાં પ્રવર્તાવે ને એને શું બોલાને બિચારાને જ્ઞાન નથી. એટલે એને મનમાં એમ થાય કે લે ઠાકોરજી માટે છે ને ધર્મ માટે છે ને એમાં વાંધો નહીં, એમ એ ચોરી ન કહેવાય, એ પાપ ન કહેવાય. માટે ઠાકોરજીને ધરાવવું છે ને આપણે માતાજીને ધરાવવું છે ને એમ માનીને ગમે તે સસલા, માછલા, મૃગલા મારી નાખે. દેવ દેવીના નામે લોકો આવો ઘણો બધો અધર્મ કરે છે. માટે વિચારું કે સાચા ભગવાનના કોઈ સંત હોય, ભગવાન રામજીનો હોય, ભગવાન કૃષ્ણનો હોય, ભગવાન ભોળાનાથનો હોય, ભગવાન સ્વામિનારાયણનો હોય, કોઈ માતાજીનો ઉપાસક હોય, ચાહે તેનો ઉપાસક, પણ સાચા સંત
એની શરણાગતિ સ્વીકારી અને એની પાસેથી ધર્મનું સાચું તત્વ પ્રાપ્ત કરવું જોઈએ. ઘણી વખત આપણે ધર્મ જાણતા હોઈએ છીએ પણ ધર્મનો અર્ક નથી જાણતા હોતા. એના કારણે ઘણી વખત ધર્મમાં પણ એવી બધી જડતાઓના કારણે સમાજમાં ઘણી બધી પીડાઓ થાય એવું પણ માણસ કરતો હોય છે. પરિવારમાં પણ ઘણી બધી પીડાઓ ઊભી થાય ને એવું કરતો હોય છે ધર્મને લઈને. ધર્મનું તત્વ નથી સમજવા માટે ભગવાનના એવા અનુભવી જે સત્પુરુષો હોય તો એની પાસે ધર્મનું સાચું તત્વ સમજવું પડે, એનું કારણ સમજવું પડે. ઘણી વખત શું છે ધર્મ પકડી લીધો પણ કારણ તો બિચારો સમજો નહીં. એટલે ઘરમાં એવા ડખા થાય એવા ઝઘડા થાય, ધર્મના કારણે ઝઘડા થાય. દુનિયામાં જોઈ છે ને, ધર્મના કારણે ભાઈઓના મસ્તક કાપે છે, જાનહાનિ કરે છે, ધર્મને લઈને લોકો કરે છે. માટે આપણે વિચારવું, સંતોનું અપાર મહાત્મ્ય દેખાડીને એવા ગમાલ લોકો જે હોય તે અનેક પ્રકારનો અધર્મ આચરી અને પોતાના આશ્રિતને એ અધર્મનું આચરણ કરાવતા હોય છે. કેટલાક લોકો તો જીવને પણ ભગવાન કહે છે અને તેવા પણ કેટલાક લોકોએ પોતપોતાની રીતે ઘણું બધું પ્રવર્તન એવું કર્યું હોય છે. ભગવાન અને ભગવાનના સંતોની સેવાનું ઘણું જોરદાર મહાત્મ્ય દેખાડે. એનાથી જ કલ્યાણ છે એવું એને સમજાવે અને અનેક પ્રકારનો અધર્મ આચરી ધર્મનું ખંડન કરી અને અનેક જીવના કલ્યાણ બગાડે. પોતાનું તો બગડે પણ બીજા બધા અનેક જીવના કલ્યાણ બગાડે. એક વાતે કરીને કોઈ બાબત ક્યારે સિદ્ધ કરી શકાતી નથી. એક વાત સિદ્ધ કરવી હોય તો તેમાં બીજી કેટલી વાતો આવે છે, કહેતા ઘણી બધી વાતો, કહેતા ઘણા બધા પ્રસંગોને એનો સહાય ઉપકરણતા છે. તો એને માણસને ઓથ લેવી પડે, કહેતા એનો સહકાર લેવો પડે. તેમ જીવનો એક મોક્ષ કરવામાં અનેક વાત કરવી શીખવી પડે છે. ત્યારે તે સિદ્ધ થાય છે. એક વાતથી મોક્ષ સિદ્ધ થતો નથી. જે બાબતનું જે કામ હોય તેમાં તે એક બાબત મુખ્ય રહે છે ને તે મુખ્ય બાબતને કર્યા સિવાય ક્યારેય કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. આવી બધી વાતને તમે બધા સંતો જાણો છો. તમે જેટલા બધા મને મળ્યા છો તેમાં તમારા સમાન બીજો કોઈ કહેવાતો નથી અને તમારા પછી જેટલા થશે તે પણ તમારા જેવા તમારી વાતને અનુસરશે તો થશે. નહીં અનુસરી શકે તો તમારા જેવા પછી કોઈ નહીં થઈ શકે. જે જેટલા નિષ્કપટ રહેશે ને અમારી રુચિ જોઈને તે પ્રમાણે ચાલશે તેનો મોક્ષ થશે. તમારા જેટલા સંતોને દબાવવામાં માટે કોઈ પણ સાધનો કરે ને તેને બધા જ લોકો જો માનતા હોય તો પણ તમને દબાવનારાને અમે મોટો દૈત્ય માનીએ છીએ. અમારો વધારે મહિમા બતાવીને તમારા જેવા સંતોમાં વાતથી દોષ દેખાડે છે એવી રીતની કેટલીક વાતો રહી છે તે કહી શકાતી નથી. ઘણી વખત ભગવાનનો મહાત્મય એનો અર્થ લઈ અને ભગવાનના એવા ભાગવત એકાંતિક સાચા સંત હોય ને એની સંતતાને એની સાધુતાને માણસ ઉડાડી દેતો હોય છે. ઠાકોરજીને એ પણ માઇન નથી. જેમાં આવો સંતો ભક્તોમાં દોષ દેખાડવાનો જેટલો સ્વભાવ હોય છે તેટલો તેને અમે દૈત્ય કહીએ છીએ. અમારું જેવું મહાત્મય છે તેને નિષ્કપટપણે કહેતા રહે અને અમને મળેલા જે તમે બધા સંતો છો તો તેનું પણ નિષ્કપટપણે પોતાના મોક્ષ માટે મહાત્મય કહે છે. તેમને અમે
તમારા જેવા સંત માનીએ છીએ. મહારાજના સમકાલીન પરમહંસોનું આ દ્રષ્ટાંત છે. મહારાજ કે તમારા સમાન અમે એને માનીએ. કોને? તો કે ધર્મમાં રહી અને ધર્મમાં પ્રવર્તાવે, ભક્તિ કરી અને ભક્તિ કરાવે, તપ કરી અને તપ કરાવે, દયા રાખી અને દયા રખાવે, હિત કરી અને બીજાનું હિત કરાવે તમારી પાસે. પરંતુ પોતે ધર્મ પાડે ને તમારી પાસે ધર્મ પડાવે, પોતે ભક્તિ કરે ને તમારી પાસે ભક્તિ કરાવે, પોતે કોઈ ઉપર દયા રાખે ને તમારી પાસે દયા રખાવે. તો મહારાજ કે થોડુંક વિચારજો, એમાં ભલું કેવી રીતે થાય છે. એક દિવસ એવો આવશે કે આપણે પણ એની જેમ જ બધી અંધ પરંપરાઓના ઉપાસક થઈશું. પછી ધર્મ પાળવાનો આવશે નહીં, નિયમ પાળવાનો આવશે નહીં. પેટ ભરવા માટે સમાજની પાસે ધર્મ પડાવશે, સાચું આચરણ કરાવશે, પણ પોતે નહીં કરે. ઓલું શું કામ કરાવે? કે પોતાનું પેટ ભરવા માટે. એમ ન કરે તો એનું પેટ ન ભરાય, એને સમાજ માને નહીં, પૂજે નહીં, કેવી રીતે થાય? આ જીવ છે ને એટલો બધો બધો હોય છે ને કે કોઈ કોઈ વાતમાં એવો બદ્ધ થઈ જાય છે ને પછી એને હૈયેથી છૂટતું નથી. માટે સંપત્તિ, દીકરાઓ, આપણે સાધુ હોય તો શિષ્યો, ઘર વખરી, બીજું ત્રીજું કશું કોઈને હૈયે વળગવું ન જોઈએ. મારા બાપ, બધી પરમાત્માની સંપત્તિ છે એમ માનો. છોકરા તમારા થોડાક છે, એ ઠાકોરજી આપ્યા. ઠાકોરજી ન આપ્યા હોય તો તમારી કીધી ક્યાં ઘોડિયા બંધાવાના હતા? જો આખી જિંદગી એમનામ ઠંઠણ પાકની જેમ જિંદગી જીવત. આ તો બધું ઠાકોરજી આપ્યું. આપણને ત્યાગી હોય તો ત્યાગીને શિષ્યો હોય 2, 5, 25, 15, તો એ ઠાકોરજીની કૃપાથી બધું થયું હોય ને આવ્યું હોય. બાકી તો બધું ઠંઠણ પાક જેવું જ હોય. જો તો પછી એમાં મોહ બદ્ધ પણું ને મોહપણું છે નું રાખવાનું. પરમાત્માની મૂર્તિમાં બંધાવો, એમાં એ પ્રીતિ કરવી. અને આ સંપત્તિ ઠાકોરજીની છે એમ માનીને તે સંપત્તિનું જતન ને પોષણ કરવું. ભગવાનના ભક્તો છે ને એ ઠાકોરજીની સંપત્તિ છે, તો એ ઠાકોરજીની સંપત્તિ માનીને એનું પોષણ ને જતન કરવું. અને એમાં પોતાપણાના હકના કોઈ સિક્કા મારી અને મારો ચેલો છે, મારો ચેલો છે, મારો દીકરો છે, મારી દીકરી છે, એવા ખોટા સિક્કા હું કામ મારી દેવા જોઈએ? એ તો મોક્ષ બગડવાનો ધંધો છે, બગાડવાનો. મારાથી દૂર થવાનો ધંધો છે. એ ધંધો કદી ન કરાય. આપણે એના સેવક થઈને એની સેવા કરાય, એના સેવક થઈને આપણે એનું ઘડતર કરાય, એના સેવક થઈને આપણે એનું પોષણ કરાય. કેમ? તો કે એ મહારાજના છે, આપણે મહારાજના છીએ. તે આપણે બધા ઠાકોરજીના દીકરાઓ છીએ. આમાં કોઈ બાપ નથી, કોઈ માય નથી, કોઈ ગુરુય નથી અને કોઈ ચેલાય નથી. બધું ઠાકોરજીનું મારા બાપ. આવી સમજણ કેળવવી જોઈએ. પરસ્પર સંપર્ક રખાવે તે સાધુ. સાંભળજો, ઘણા બધા જ પરમહંસો કહેતા ત્યાગાશ્રમમાં જોડાયા હોય, પરંતુ એલી પ્રકૃતિ બધી હોય ને ઘરની કે જૂની બધી જન્માંતરની, એ પ્રકૃતિ પછી ન જાય. તો એકાદા બીજામાં કુસમ કરીને, એકાદા બીજાને લડાવીને, એકાદા બીજાને ઝઘડાવી અને પછી એ આનંદ માણતા હોય. આવી પ્રવૃત્તિ ઘણું બધું થતું હોય. એમ સત્સંગમાં કે બહાર કે ઘરમાં કે બીજે ત્રીજે સંત મંડળોમાં બધે થતું હોય. એમ આવી પ્રકૃતિ જ્યાં જ્યાં હોય અહીંયા ત્યાં થતું હોય, ન અહીંયા ના થાય કંઈ. જો માટે ભગવાનના ભક્તે બધું શીખી રાખવું જોઈએ. જે પોતે સનકાદિક જેવા સંતો હોવા છતાં પણ વાતમાં
પોતાનામાં જે દોષ દેખાડે ને ભગવાન સંતોને હરિભક્તોમાં મનુષ્ય ભાવ ન દેખાડે, વિષમ દેશકાળમાં પણ જેની સમજણ એકની એક સરખી રહેતી હોય તેવા સંતોને હરિભક્તો જે છે તેને અમે અમારા જેવા માનીએ છીએ. પવિત્ર સંત એને ભગવત સ્વરૂપ માને છે ભગવાન. જે સંતો છે તેમને બીજા સંતોની સાથે પરસ્પર ક્યારેય કુસુમ થાય નહીં. જેટલો સંભવ હોય તેટલા તે સંત કહેવાય છે અને જેટલો કુસુંબ હોય તેટલી સાધુતામાં કસર રહે છે. જેવી ઉપર સંતોની વાત કહી છે તેવી વાત હરિભક્તોની પણ છે. સંતોને હરિભક્તોને જે પ્રાપ્તિ છે તે અંતે તો એક સમાન જ છે. અત્યારે જે હરિભક્ત થયા છે તથા જે લોકો જેટલો સત્સંગ કરે છે તેના ઘણા અપાર ભાગ છે. તેની વાત મુખથી સ્વામી કે કહી શકાતી નથી. અત્યારે આ સત્સંગમાં મોક્ષ નિવાસ કરીને રહ્યો છે અને સત્સંગના સમાન બીજું કોઈ નથી તેમ જે એકાંતિક હરિભક્ત છે ને તે જાણે છે. બીજે કોઈ એટલે માયામાં, બાકી જ્યાં સત્સંગ થતો હોય ને ત્યાં જ કલ્યાણ છે. પરંતુ માયામાં ને માયાના વિકારો અને માયાના વિકારી જે હોય ત્યાં કોઈ સત્સંગ કે મોક્ષની વાત નથી. આ વખતે સત્સંગમાં અપાર સુખ રહ્યું છે. જે સત્સંગના ઉપર અપાર ભાવ રાખે છે તરત ભવસાગરના પારને પામે છે. અત્યારે પાપીઓનો પાર નથી, પણ જે સત્સંગના ઉપર જેટલો ભાવ રાખે છે તેટલું તે સુખ પ્રાપ્ત કરી શકે છે. આપણો આ સત્સંગ કલ્પવૃક્ષ જેવો છે. અરે પારસમણી અને ચિંતામણી કરતાં પણ શ્રેષ્ઠ છે. તેના કરતાં સત્સંગમાં સાર અતિ અધિક વધારે રહ્યો છે. સત્સંગ કરતાં પણ બીજી વસ્તુમાં જે વધારે સાર માને છે તેને સંસારના ફેરાનો પાર આવતો નથી ને અત્યારે સત્સંગ ઉપર જેટલો ભાવ રાખવામાં આવે છે તેના સુખનો કોઈ પાર લઈ શકતું નથી. તેમ અમે પ્રેમથી નિશ્ચિત કહીએ છીએ. તમે સૌ સંતો અમારા વચનને જ શ્રેષ્ઠ સાધન માનતા રહો છો. તમને જોઈને જે કંઈ લોકો દુઃખી થતા હોય, બળતા હોય તે લોકો બધા અધર્મી છે એમ માનવું અને તે બધા અસુરી જાતિના છે એમ માનવું. એટલે તમારે દુઃખ ન લગાડવું એમ. તમારી કોઈ નિંદા કરે, હેરાન કરે, પરેશાન કરે, વિરોધ કરે તો તમારે દુઃખ ન લગાડવું. કેમ તો કે એ અસુર જ્ઞાતિના છે, દૈત્ય જાતિના. તે દૈત્ય અને અસુર જાતિના હોય એની પ્રવૃત્તિ તો એ જ હોય ને ત્યારે બીજાને દુઃખી કરવા એ જ. પરમેશ્વરની કાળ શક્તિથી આ રાજ્ય થયું છે. પરમેશ્વરી જ્યારે સાધુતાને સ્વીકારે છે ત્યારે આવું થાય છે. અત્યારે પરમેશ્વર અપાર સામર્થ્ય ધારણ કરીને આવ્યા છે જેનો કોઈ પાર પામી શકે નહીં તેવા તે છે. હવે તમે સહુ જે પરમંશો છો તે પહેલાંની જેમ મસ્તક ઉપર શિખા અને યજ્ઞોપવિત, ગળામાં કંઠી, તિલક અને ચાંદલો કરો છો. પછી જે પરમંશો હતા તેઓ બધા શ્રીહરિના આજ્ઞા વચન પ્રમાણે તે દિવસથી શિખાને, યજ્ઞોપવિત વગેરે વગેરેનું ધારણ કરવા માટે નક્કી કર્યું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના વિંશપુરમાં સંતોને રહેવાની રીત અને શિખાસૂત્ર આદિ ધારણ કરવાની આજ્ઞા કરી. એ નામે 36મો તરંગ સમાપ્ત થયો.